લોટપુર ગામમાં વાડી વિસ્તારમાં રહેતા એક શ્રમિકના ઝૂંપડામાં લાગી આગ. 2 બાળકો થયા ગંભીર રીતે ઘાયલ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. જાફરાબાદ તાલુકાના લોટપુર ગામે વાડી વિસ્તારમાં રહેતા એક શ્રમિકના ઝૂંપડામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ વાડી વિસ્તારમાં રહેતા એક પરિવારના ઝૂંપડામાં અચાનક આગ લાગતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આગની ઘટનાની જાણ થતા ઝૂંપડામાં રહેલા 2 નાના બાળકો ગંભીર રીતે દાઝી ગયા હતા. ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે 108 ઇમરજન્સી સર્વિસ મારફતે રાજુલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બાળકોની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે તેમને ભાવનગર ખાતે રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ આગ કેવી રીતે લાગી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે અને ઘટનાની માહિતી મળતા જ પીપાવાવ મરીન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા બાળકોમાં કુલદીપ ઉંમર વર્ષ 3 અને નેહા પરમાર ઉંમર વર્ષ 2 હોવાનું જાણવા મળ્યું છે. રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી.